મૂર્તિ રજૂ કરવા થંગલી રહ્યા છે। અત્યારે પણ બાળકો બધા તૈયાર થઈને આવ્યા છે। બધા પોતપોતાની રીતે પોતપોતાની રજૂઆતો તૈયાર કરવા રજૂ કરવા થંગલી રહ્યા છે। તો શરૂઆત આપણે સ્લોગનથી કરીએ છીએ। સાધુઓને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજના સંતો મંદિરમાં ઉતર્યા છે। તેથી એ દિવસે યોગીજી મહારાજ તેમજ બીજા સંતોનો ઉપવાસ હતો। ત્યારે બધા પરંતુ યોગીજી મહારાજે એકલા અને યોગીજી મહારાજ નાના હતા તેથી તેમને બાવલું ચાલીને જોરથી ધક્કો મારીને મંદિરની બહાર કાઢી મૂક્યા। તો ભગવત સ્વરૂપ આરતી સ્વામી તો આંધળા હતા। યોગી તેમને જાળી સાથે પછાડ્યા। તો કેટલાક સાધુઓને ખૂણામાં લઈ જઈને ખૂબ જ માર માર્યો। તો વિજ્ઞાનદાસ લાકડીને ભાલા લઈને આવ્યા અને દ્વેષી સાધુઓને ધમકી આપી અને વાતાવરણ શાંત કર્યું। ત્યાં આવા અક્ષર પુરુષોત્તમના વિરોધી સાધુઓને યોગીજી મહારાજ તેમજ બીજા સાધુઓને અપમાનિત કર્યા। આટલો બધો માર માર્યો પરંતુ યોગીજી મહારાજ કંઈ બોલ્યા નહીં અને હસ્તે મોઢે બધું સહન કરી લીધું। કેવી યોગીજી મહારાજની કેવી દિવ્ય સાધુતા, કેવી નિર્મળતા! તેઓ તો માનવતામાં એકતા અને સુખ દુઃખમાં સંભાવ। આ ઉપરથી આપણે યોગીજી મહારાજ પાસે શીખવું જોઈએ। નું કીર્તિલાટ કરતા ક્યાંય ન જોયા છે। જો તમારે આ દ્રશ્ય જોવું હોય તો આવો પરમ પૂજ્ય પ્રમુખશાહી મહારાજ પાસે। બાળક જન્મથી જ વાત્સલ્યને જમતો હોય છે અને જીવનભર વાત્સલ્ય માટે ગર્વ ખાવા મળે છે। બાળકને સંસ્કારી, નમ્ર અને ઈશ્વરાભિમુખ કરવા માટે વાત્સલ્ય એક અગત્યનું મહત્વ બની રહે છે। મોટા માણસોની મુલાકાત કરતા હોય, પૂજા કરતા હોય કે વોકિંગ કરતા હોય કે પછી પાન કરતા હોય તેમાં સ્વામીશ્રી બાળકની મુલાકાત કરી લે છે। આમ સ્વામીશ્રીની સ્નેહ વર્ષા બાળકને પણ કિલકિલાટ કરતો કરી મૂકે છે। વાડાગઢમાં 62મી જન્મ જયંતિ વખતે મંચાગર 20,000 માણસોની લાંબી કતાર હતી। ભોજન પણ બાકી હતું। તેવામાં એક બાળક હાથમાં મૂકતા કહ્યું સ્વામીશ્રી પાસે જઈ નીચા નમી અને તેમના પ્રાર્થના પર હાથ ફેરવવા લાગ્યા અને કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે વધી જશે। આમ પોતાના પ્રત્યે આંધળા બાળકના મુખમાંથી શબ્દો સરી મળ્યા કે આવું હે તો મારી માતાએ પણ નથી કર્યું। લંડનમાં 2 બાળકો આવતા પૂછે સ્વામીશ્રી બીજા બાળકને કહ્યું વિજય આજે દેશ કેમ નથી આવ્યો? ત્યારે વિજય કહ્યું બાપા દેશ આજે તેમના મિત્રને મળવા ગયો છે। એટલે સ્વામીશ્રી તરત જ બોલી ઉઠ્યા કે પૂજાનો મિત્ર નથી તેને કહેજે કે મળે પણ મળવા આવે। જ્યારે સ્વામીશ્રી બાળક પર પત્ર લખે છે ત્યારે બાળકના નામ વગર
અક્ષર પુરુષોત્તમ મંદિર બાળનગરમાંથી શ્યામ નાકરાણી પ્રસંગ રજૂ કરશે. સ્વતંત્ર પાક શિશુ મંદિરમાંથી નવમભાઈ કાકા કે તમે આ કે છે after all the sect is the Swaminarayan sect and naturally each sect would try to defy its founder કે આ પણ સ્વામિનારાયણ સંપ્રદાય જ છે બોચાસણ વાળો અને એની અંદર તમે કહો કે કુદરતી ન્યાયના કાયદા પ્રમાણે અરે મિલકતોના હક્કો ઝૂંપવી શકાશે નહીં. આ કોર્ટે આપણને સમજાવ્યું છે, અંગ્રેજી છે, એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન ધ લર્નેડ subjust finding on the point is definitely wrong. એટલે બોરસદનું જે જજમેન્ટ એ તદ્દન ખોટું છે. શાસ્ત્રીજી મારી
એટલે એ વખતે મનોહર જોશી કોર્ટમાં જીતી ગયા અને એટલે શું કે હિન્દુત્વ એટલે આખા હિન્દુસ્તાનનું એક રસ બાળકો તૈયાર થાય એવા આપના સંકલ્પના માનસ પુત્રો તૈયાર થાય એવી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી રામ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એક વાવેલું નાનકડું બી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સંચાલિત બાળ મંડળ એટલે બાળકનો સર્વાંગી વિકાસ કરતી એક આધ્યાત્મિક સામાજિક સંસ્થા. આ બાળ મંડળોની અંદર બાળકનો બાહ્ય તેમજ આંતરિક વિકાસ કરવામાં આવે છે. બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવામાં આવે છે. સાચા અર્થમાં પૈસા તો તેવી નહીં, બધા સામાન્ય નોકરી નવા નવા ગયેલા હતા.
બધાનું સંગઠન થયું, બધા ભેગા થયા. એ વખત અમારા મહેન્દ્રભાઈ બેઠા છે પરિસ્થિતિ સાહેબ, એ ત્યાં ગયેલા હતા અમેરિકાની અંદર, અને એમને પણ બધી વાતો બધું થયું. અને કે સ્વામીનો સંકલ્પ છે એટલે આપણે ભેગા મિટિંગ થઈ, મિટિંગની અંદર મેં કહી દઉં અને લગ્ન થઈ, અને આ બધું મંદિરનું કામ પણ થયું. અને ત્યાં ખાસ મારી જગ્યા લેવાઈ ગઈ. મંદિરનું ખાતર એ ખાસ બધા નદીની અંદર કિલમયાનંદ સ્વામી, જેને આપણે કિલમયાનંદ જાણે છે મુંબઈ મંદિરે, આપણે જાણે બહુ સમર્થ સંત હતા, બહુ સારી રીતે પ્રવચન કરતા. એ જોગીમાના વિશે એમને પણ બહુ જ ભાવ હતો. જોગીમાને ખૂબ મળેલા, અને જોગી મહારાજના એ દર્શનથી અને વાણીથી એમને ખૂબ પ્રભાવિત થયેલા. ખૂબ એમને થયેલું કે ખરેખર એક આસ્થા સંત છે, અને એમની સ્થિતિ પણ અલૌકિક છે. સ્થિતિ જેને કહે છે, બ્રહ્મની સ્થિતિ કહે છે, એવી બધી એમને પોતાનો અનુભવ થયેલો. અને એ વાત પછી અમારા હરિભક્તો સદવિવેકને કરેલી હતી. એ જ આવેલા હતા ખાનપુર વગેરે. એ વખતે એ બોલ્યા કે યોગીજી મહારાજના એક સંકલ્પમાં એમને જો ત્યાં મંદિર થશે એવો એક સંકલ્પ કર્યો. એ સંકલ્પમાં કેટલું પડશે, યોગી મહારાજ પોતે ખજાય નથી અમેરિકા, ખાલી હરિભક્તોને જ કરેલું છે. અને થોડા સમયમાં હજુ તો એક વર્ષ 2 વર્ષની વાતની અંદર 2-3 વર્ષની અંદર આવું જગ્યા મળી, અને આજે મંદિરનું મુહૂર્ત થાય છે. એટલે એ યોગીજીમાંના સંકલ્પમાં આટલું બધું બળ છે. હું આ દેશની અંદર અમેરિકામાં વર્ષોથી આવું, પણ હજુ જગ્યા મેં એનું નક્કી થયું નથી મારે. અને આ રીતે આ યોગી મહારાજ નથી આવ્યા, પણ ત્યાં બેઠા બેઠા એમનો સંકલ્પ, એમાં કેટલું બળ છે એ એમને વાત કરી. એટલે કહેવાનું શું છે, ભગવાનના મંત્રની અંદર, મોટા મોટા સંકલ્પની અંદર અને ભગવાનની ભક્તિનું કેટલું બળ છે એ આપણને જોવા મળે છે. એ યોગીમાંનો આ સંકલ્પ કે અમારા મંડળો થશે, એમાંથી સંસ્કારી બધા સમાજ થશે અને આનંદ કલ્યાણ થશે. તો આજે આ બાળમંડળ ચાલી રહ્યું છે. એટલે બાળમંડળની અંદરની પ્રવૃત્તિની અંદર પણ ધ્યાન આવે છે. કેટલી સુંદર બાળકો આપણે વાત કરે છે, પ્રવચન કેટલી છટાથી વાત કરે છે, બરોબર છે સાથે આ બધું તો કોણ એટલે કહેવાનું શું છે કે બાળકને બાકી આપણે જે સભામાં ઊભા કરે ને તો પગ જરા ધરણી જાય, બોલવામાં થરથર થઈ જાય. આ સભામાં બોલવું એ કંઈ સહેલ વાત નથી. એ ખૂબ જેને જે હોય બોલી શકે, પણ સામાન્ય રીતે આપણે કંઈ ઊભા કરી દઈએ શબ્દો બોલાય નહીં. આજે બાળકો કેટલી છટાથી કેટલી સરસ રીતે બોલે છે. યોગીજીમાંનો પ્રતાપ, યોગીજીમાંનો સંકલ્પ છે. એટલે બાળમંડળની આ જે સ્વાથી એની અંદર ભક્તિનો ઉદય થાય, સંસ્કાર ઉદય થાય છે. એની વાણી પર એની વાણીની શુદ્ધતા આવે છે, અને એનું જીવન પણ શુદ્ધ બને છે. અને મોટો થઈને સમાજ રાખવી અને ભગવાનની ભક્તિ કરશે એવા બધા બાળકોના સંસ્કાર. તો ખરેખર બાળ સભાની જે વાત કરી અને ઘર સભાની જે વાત કરી, એ પણ એટલી જ અગત્યની વસ્તુ કરેલો છે ને એ ચાલે. તો ઘર સભા ખાસ આપણા ઘરની અંદર થાય, જેથી બાળકોના સંસ્કાર આવે. અને બાળકોને મા બાપના તરફ એમને પ્રેમ થાય, અને મા બાપને બાળક તરફ પ્રેમ થાય. અગર સાથે બેસે, વાત કરે, અગર એને લાલન પાલન કરે, તો બાળકને પણ એક આત્મીયતા વધે અને માતા પિતાના આત્મા. કારણ કે ઘરનું બાળકોને પણ માતા પિતાની મુખ એની જરૂર છે. ભલે આપણે વ્યવસાય છે, આપણે વ્યવસાય કરવા એના નથી, આપણે તેને ઘર સંસાર ચલાવવો છે. એટલે એ બધી આપણે નોકરી ધંધો વ્યવસાય કરવો પડે, પણ એક સાંજનો સમય એવો રાખવો જોઈએ કે જેથી 1 કલાક આપણે સાથે બેસીએ બધા, કે આમની પાઠ પૂજા થાય, ભજન થાય, કીર્તન થાય. આવી રીતે આપણા પુસ્તકોમાંથી પ્રસંગો છે, વાર્તાઓ છે, એ બાળકોને સંભળાવીએ તો એનાથી બાળકોને બધી વસ્તુનો ખ્યાલ આવે અને ભવિષ્યમાં સારા સંસ્કાર બની શકે. એટલે ઘર સભાની અંદરથી આવું થાય છે. પહેલાં પણ આજે આ વ્રતોની વાત કરી, જે વ્રત બોલતા જ ના આગળ બોલે એની ભાષાની અંદર હવે બાળકો કેવા તૈયાર થયા છે વાત થઈ. પહેલાં બાળકોને પોતાના માતા પિતા ઘરે બેસાડી અને રામાયણ, મહાભારત એવાની અંદરથી ભાગવત એવા ગ્રંથોમાંથી
પણ આજે પ્રવૃત્તિ વધી ગઈ ત્યારે આપણે પ્રવૃત્તિ મા બાપને એવું છે કે ઘરનું કામ હોય એટલું જ કરે નોકરી આજ તો બધું એટલી બધી આપણે સગવડો સુવિધાઓ થઈ અને ગામની મહિના સુધી કે વર્ષો સુધી થાય ગયું 5 બહુ હોય તો પણ અને બરોડા જેવું શહેર જોયું તો કેટલું તો મુંબઈ જોયું તો કેટલું આખું પરદેશ જેટલું લાગે કારણ કે ત્યારે મને જે કહે છે કે પૈસા એ જ આપણો ટાઈમ પૈસા કમાવાનો કિંમતી એવો સમય છે કહેવાની વસ્તુ શું છે કે આપણે આજે પ્રવૃત્તિ પડ્યા છે એટલે જરા વધારે ઈચ્છાઓ પણ થઈ કે વધારે સમૃદ્ધિ વધે મળે સમૃદ્ધિ વધારેની બી આપણે જરૂર નથી જોઈએ એટલે જરૂર કમાવીએ તો બાકીનો ટાઈમ પ્રભુ ભજનની અંદર આવા બાળકોને સંસ્કાર મળે અને આપણા ધર્મના સંસ્કારો આખા સમાજમાં વધે એ પણ પ્રવૃત્તિ કરવા જેવી છે પૈસા કમાવો નોકરી બધું જ કરવા એને વાંધો નથી પણ અમુક સમય આપણે આની માટે પણ ફાળવવો જોઈએ પછી પ્રવૃત્તિમાં પડ્યા રહીએ તો આપણું જીવન પણ સારું ના થાય બાળકોનું ન થાય સમાજ પણ એક ખરાબ આજે પ્રવૃત્તિ એટલે ભક્તિમાં શક્તિ રહી છે જે આપણે આખ્યાન આ બધું સાંભળ્યું કે ભગવાનના ભજનમાં જેવો માલ છે એવો 14 લોકના ભ્રમણના સુખમય નથી ગુણાત્યાન સાંભળ્યો કે ભગવાનનું જે ભજન કરો તમે એ ભજનની અંદર જે સુખ છે નરસિંહ મહેતાને મીરાબાઈને આવ્યું 500 સંતોને આવ્યું દાદા ખાતે પર્વતભાઈને અમરીશને જનકને આ બધાને તમે જુઓ કે બધું મોટું રાજ કરતા હતા રાજાઓ પણ છતાં ભજનમાં એવું સુખ આવે કે રાજ બાદ બધું મૂકીને કલાક 2 કલાક ભજનની અંદર પોતાનું બેસી જાય જનક રાજા પોતે કથામાં પણ બેસતા ને કથા પણ સાંભળતા આખું મિથિલા લાગી તો પણ એને ઉઠ્યા જ નહીં કે બધું કરવાનું છે એક દિવસ મળીને સાથ થવાનું છે એમાં તો એને જ્ઞાન હતું એવી સ્થિરતા એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ એટલે કહેવાનું છે કે રાજ કરતા થકા બંધન નહીં પ્રવૃત્તિ કરતા થકા એનું બંધન નહીં કારણ કે એમની વૃત્તિ ભજનમાં હતી એટલે કે ભજનમાં જેવું સુખ છે એવું 14 લોકના બ્રહ્માંડનું સુખ નથી એવું ગુણાત્યાન સ્વામી બોલ્યા એટલે આવું એક ભગવાનના અંદર પ્રતાપ છે અને ભગવાનનું એવું છે એટલે બાળ મંડળ અને આપણે જે આ બધા છે એને માટે મા બાપે ખૂબ જાગૃત રહેવાનું છે બાળકો પણ એની અંદર ખૂબ સારી રીતે આવે એને માટે આજે કાર્યકર્તાઓ પણ બહુ સારી મહેનત કરી રહ્યા છે સંતો પણ એમાં મહેનત કરી રહ્યા છે સંતોને તો કંઈ બીજા બાળકો છે નહીં પણ તમારા બાળકો એ સારા થાય સંસ્કારી થાય અને સારું થાય એને માટે જોગીમાને રાજી કરવા માટે મહેનત કરે છે આજે અણુની અંદર કેટલી શક્તિ છે આપણે જોઈએ છીએ અણુમાં કેટલી શક્તિ છે એ આજે આપણને ખબર પડી ગઈ કે એમાં બાપ બને છે કેટલા શહેરને માણસ બધા નાશ થઈ જાય એના કરતાં ભગવાન અણુ કહેવાય તો ભગવાનમાં કેટલી બધી શક્તિ રહી ભગવાન અણુ જે છે એમાં જો આટલી શક્તિ છે એનાથી 1000મો ભાગ કરી નાખો એ અણુનો તો એમાં પણ ભગવાન છે એમાં શક્તિ રહેલી છે ત્યારે ભગવાનની આટલી અપાર શક્તિ આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ અનુભવ કરીને લખેલી વાત આ કંઈ એમને લખી નાખ્યું નથી એમને અનુભવ કર્યો છે કે અનંત કોટી બ્રહ્માંડ છે આપણા 14 લોકનું બ્રહ્માંડ એમાં મૃત્યુલોકમાં બેઠા છે આ મૃત્યુલોકમાં બેઠા છે આપણું તો એક આ દુનિયા અત્યારે કહેવાય અમેરિકા દેશને યુરોપ દેશને બધા દેશ એ ભગવાન એનું સર્જન કરે છે એનું રક્ષણ કરે છે એનું પોષણ પણ કરે છે આવી બધી શક્તિ ભગવાનમાં રહેલી છે આપણે એક જીવને પોષણ કરવું હોય તો થઈ શકતું નથી 5 જીવને જમાડવા હોય તો આગા પાછળ થઈ જાય અને કેટલી મુશ્કેલીઓ થઈ જાય ભગવાન સવારે ઉઠાડે ભૂખ્યાને સાંજે બધાને જમાડે ભગવાન દરેક જીવ પ્રાણી માત્રને આપણે ઉઠીએ છીએ પણ સાંજે જમવાનું મળી જાય છે દરેકને મળી જાય રસ્તા પર ફૂટપાથ થતો હોય ભગવાનનું ભજન કરતો હોય કે એમ તો બેઠો હોય તો આપણે દયા રાખીને આપો એટલે ભગવાનમાં એટલી શક્તિ છે દરેકનું પોષણ કરવું દરેકનું રક્ષણ કરવું દરેકનું ખ્યાલ રાખવો થઈ શકે એવું છે કંઈ ના થાય ત્યારે કહેવાનું છે કે ભગવાનની શક્તિ દરેકમાં આવી જાય દરેકમાં ભગવાન બિરાજીને પોતાની શક્તિથી કામ કરી રહ્યા છે એ શક્તિનો જો ખ્યાલ આવે તો પછી રાવણ જેવા હજારો લાખો હોય તો કંઈ પૂછે રાવણ ભાઈ ભલે ઊંચો નીચો થઈ પછડાતો હોય તો હવે એની શક્તિનો ખ્યાલ આવે આ બધાના યોદ્ધાઓ આ યોદ્ધાઓ પછી એની લાઈનમાં છે ને એને પણ એમ કે મારા રાવણની કેવી આવો ફલાણો દીકનો બધા કર્યા વખાણ બહુ કર્યા અને કોણ કે આ રાવણ કોણ કે આ રાવણ બધા બોલી ગયા પણ અંગદે જ્યારે વાત કરી રામની ત્યારે આપણને ખબર પડે કે રામ એટલે કોણ રામ એટલે કોઈ સામાન્ય મનુષ્ય નહોતા કે એ કોઈ દેહધારી માણસ હતા એક ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થયા હતા અને એમાં અપાર શક્તિ રહેલી છે અરે અનંત બ્રહ્માંડને જે માણસ એ કરી શકે એ આવા આપણા માણસોની આગળ આપણે એની આગળ આપણો હિસાબ શું હોય છે પણ માણસને અભિમાન
છે, ત્રિલોકીનો રાજા છું, મારી સમૃદ્ધિ છે, મારા યોદ્ધાઓ છે, આવા જબરદસ્ત ઊંધું સતું કરનારા, એ ઉલટને પુલટ આમ કરે એટલે એવો રાવણનો મહિમા સાચો ખોટો બનાવીને લોકોને છે. એટલે કહેવાનું છું કે આવી બધી કરનારા બધા પણ એનો કોઈ હિસાબ નહોતો જે ભગવાનની આગળ એક જ યુદ્ધ આવ્યો. અંગદ, વાલીનો છોકરો અંગદ એક જ અહીંયા સભામાં આવ્યો છે ભગવાન રામનો સંદેશો લઈ, અને તે એને જે પોતે ભગવાનના મહિમાની વાત કરી, અને એ મહિમાની વાતથી એને બધાને થયું કોઈ રામ પણ ચાલ યુદ્ધ કરવાનું. અંગદે પછી તો કહ્યું, આપણે જોયું કે ભક્તિની શક્તિ કેટલી છે. ભગવાનમાં જ્યારે શક્તિ અપાર છે તેની ભક્તિ કરો તો આપણામાં શક્તિ પણ આવે. એક ભક્તની અંદર શક્તિ આવી ગઈ છે. તમે જો વિચાર કરો, એ જે ભક્તો થયા છે અને એના આખ્યાન તમે જુઓ, એને દુનિયાનું અપાર સુખ પડ્યું, દુઃખ પડ્યું છે, પણ છતાં ભક્તિમાંથી પડ્યા નથી. જે થઈ ગયા મહાન મહાન ભક્તો થઈ ગયા છે, આચાર્યો થઈ ગયા છે, તે દરેકને દુઃખ આવ્યું છે, પણ કોઈ ભક્તિમાંથી પડ્યા નથી. એવી ભક્તિમાં શક્તિ રહી છે, શાંતિ વર્તી છે. તો એ અંગદે પોતાની ભગવાનને રામને વિશેની ભક્તિ એનો પરિચય આ બધાને કરાવી ત્યાં સભાની અંદર કે પગ એક રોક્યો. એની સભાની અંદર પગ પોતે મૂક્યો. વખતની રાવણની સભામાં પગ અંગદે પગ રોક્યો એટલે મૂક્યો, ગાને તેને હટાવો તો હું જોઈશ કે તમારી શક્તિ કેટલી છે. હું રામનો સેવક છું, દાસ છું. તો એમાં કોઈ પડ્યું નહીં. મહારાજે પણ વાત કર્યું કે રાવણની સભામાં અંગદે પગ રોક્યો તો કોઈ યોદ્ધાઓ એને ખસેડી શક્યા. આવી રીતના એ પગ એટલે આપણે ભગવાનની કથા વાર્તા કીર્તન પંચવર્તમાન બીજું ત્રીજું પાડવું, એ પગ રોક્યા છે તો કોઈ યોદ્ધાઓ આપણને ખસેડી શકે નહીં. એ જે ભગવાનના વર્તમાન છે, ભગવાનના નિયમો છે, એ રૂપી જે એમને પગ રોક્યો છે એનું જો બરોબર પાલન કરીએ તો આપણું પણ કોઈ પતન કરી શકે એમ નથી, ઉઠાવી શકે એમ નથી. ભગવાનની એવી ભક્તિનો પ્રતાપ છે, તો એ અંદરનો પગ ઉપાડી શક્યા નહીં. છેવટે રાવણને પણ અભિમાન તો હતું કે હું આ બધાના આગળ હું તો ટકાઈ નથી, મારી શક્તિ આગળના શું છે. અંગદે તરત કહ્યું કે હું તો એક નાનામાં નાનો સેવક અહીં ઊભો છું, તું મોટો જબરદસ્ત રાજવી છે, તારા પગમાં લાખો કરોડો માણસો દેવતાઓને બધા પડે છે, અને તું એક મારા જેવા નાના માણસના પગમાં પડે છે ને કદાચ રામના ચરણમાં પડે તારો ઉત્સાહ થઈ જાય. આ બહાદુરથી વાત કરી, બહાદુરથી વાત કરી કે મારા ચરણમાં પડે એના કરતાં ભગવાનના ચરણ પડે તારું માન અભિમાન બધું મૂકીને તો તારો બેડો પાર થઈ જાય. પણ અભિમાન માણસ પોતાનું અભિમાન છોડતો નથી. બોલે રાવણનો બાપ એટલે કહેવાનું ખબર જ નથી કે રાવણ કોણ કહેવાય એને કોણ ખબર છે તે. પણ રામને આજે લાખો માણસો ભજે છે, એને વર્તન કરે છે. એમ ભગવાનના અવતારો જ્યારે થયા ત્યારે કે આસુરી ભક્તો પણ હોય છે પોતાની શક્તિનો એ કરવા માટે, પણ ભગવાનની ભક્તિ આગળ બધા કલા છે. કૃષ્ણ ભગવાન વખતે પણ અસુરો હતા, એમને શક્તિને માટે પરિચય એમનું કરીને પણ ભગવાન આગળ એક નારી ગયા છે. એનું કોઈ ભજન કરતું નથી, એમનું કરે છે. એવી રીતે શ્રીજી મહારાજના વખતની અંદર પણ આપ જુઓ કે બધા ઘણા એવા મોટા, અમદાવાદનો સૂબો હતો, વિસનગરનો સૂબો હતો, અમદાવાદનો દીવાન, વડોદરાનો દીવાન હતો, આવા કઈ બધા હતા કે શ્રીજી મહારાજને પણ ખલાસ કરી મને આગળ જેલમાં નાખવાનું પકડી નાખ્યું. ભગવાન કોઈના વશમાં આવ્યો નથી, કોઈનાથી પકડાયો નથી. આ તલવારોથી એમનો કંઈ ડર થતો નથી, અને જેલમાં પણ પુરાતો નથી. એ કશી શક્તિ, એમની બધી શક્તિઓ કામ ત્યાં આવતી નથી. એક ભક્તિથી વશ થાય છે, અને એ ભક્તિથી જેની વશ થયેલા એવા અંગદના પગને કોઈ પણ ખસાઈ શકાય નહીં. એમ આપણે પણ એવી એક ભક્તિ ભગવાન શ્રીજી મહારાજ વિશેની કરવી કે આપણને પણ કોઈ પરાજય કરી શકે નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા જગતના કોઈ પણ માણસ, કોઈ વ્યક્તિ આપણને કોઈ કરી શકે નહીં. એવી દ્રઢ ભક્તિ જોઈએ, દ્રઢ વિશ્વાસ જોઈએ, જે અંગદને વિશ્વાસ હતો. આપણે તો સભા જોઈને જ અંગદને એક વાનર જ સામાન્ય વ્યક્તિ કહેવાય, પણ એને એક જ શક્તિ ભગવાનની મારા ભક્તિ છે, નામના મારા પર કૃપા છે તો થઈ ગયું. તેમ આપણે પણ એવી ભક્તિ કરી, મહારાજને રાજી કરી, એવું બળ પ્રાપ્ત કરીએ. અને આવી સભા બાળકોની આપણા ઘરમાં થાય, અને બાળકોની એવી ભક્તિ ઉદય થાય કે આખા જગતની અંદર સર્વ શાંતિ થઈ જાય, એવી મહારાજને પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જે સંચાલકો, નિરીક્ષકોના પ્રતિનિધિ
આ જ રીતે બાલિકા મંડળે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક સરસ મજાનો જે સુરતનો કાપડ ઉદ્યોગ વપરાય એ કાપડ ઉદ્યોગમાં વપરાતા યાનનો હાર બનાવ્યો છે. તો એ યાનનો હાર સુરત મંદિરના મહંત પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા સ્ટેજ ઉપર પધારી સ્વામીશ્રીને પહેરાવશે. ઘનશ્યામ બાપા સ્વામી સ્ટેજ ઉપર પધારી પરમ પૂજ્ય સ્વામીશ્રીને પહેરાવશે. ઘનશ્યામ બાપા યાનનો હાર પહેરાવી સુરતના કાપડ ઉદ્યોગમાંથી સ્વામીશ્રીનું સન્માન કરી રહ્યા છે. તે પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા પ્રમુખ સ્વામી મહારાજને પહેરાવશે બદામનો હાર. પ્રમુખ સ્વામી મહારાજની મહિલા મંડળ દ્વારા બનાવાયેલ એક વિશિષ્ટ નાળા છડીનો હાર મહિલા કોઓર્ડિનેટર પરમ ભગવદીય શ્રી એડી ભટ્ટ સાહેબ આવીને પરમ પૂજ્ય સ્વામીશ્રીને પહેરાવશે. ભટ્ટ સાહેબ નાળા છડીનો હાર મહિલા કોઓર્ડિનેટર શ્રી એડી ભટ્ટ સાહેબ સ્ટેજ ઉપર પધારી પરમ પૂજ્ય સ્વામીશ્રીને હાર પહેરાવશે. બીજો એક વિશિષ્ટ કપૂરનો બનાવેલો હાર આવો એક વિશિષ્ટ કપૂરનો બનાવેલો હાર મહિલા મંડળ વતી પરમ ભગવદીય શ્રી પરસોત્તમભાઈ પટેલ પસા કાકા સ્ટેજ ઉપર પધારી પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજની હાલમાં પધારેલ સારંગપુરથી પધારેલ સારંગપુર મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી સારંગપુર મંદિરના હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીનો હાર હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીને પહેરાવશે. સારંગપુર મંદિરના હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીનો હાર પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી સારંગપુર મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની અંતમાં લેસમાંથી બનાવેલો સુરત બાલિકા મંડળે જે હાર પાછળ રાત દિવસ મહેનત કરીને 79 ફૂટનો સ્ટેજ ઉપર પધારી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પહેરાવશે. સુરત મંદિરના તમામ સંતો સ્ટેજ ઉપર પધારશે. સર્વે બાર મિત્રો બેઠા બેઠા મહેમાન સંતો પણ સ્ટેજ ઉપર પધારશે. મહેમાન સંતો પણ સ્ટેજ ઉપર પધારશે. 79 ફૂટ લાંબો હાર સુરત બાલિકા મંડળે તૈયાર કર્યો છે. જે વિશિષ્ટ હાર હવે તમામ સંતો પરમ પૂજ્ય સ્વામીશ્રીને પહેરાવી રહ્યા છે. એક, બે, તીન, ચાર. એક, દો, તીન, ચાર. गली गली में नारा है प्रमुख स्वामी एक, दो, तीन, चार. प्रमुख स्वामी મહારાજની આજની સભામાં પધારેલ મહેમાનો હવે હાર દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત કરશે, જેની જાહેરાત પૂજ્ય શ્રીનિવાસ સ્વામી કરી રહ્યા છે. એ પણ ઉપર પધારી પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. મંડળના પ્રમુખ પરમ ભક્ત મહેન્દ્રભાઈ બેરિસ્ટર પણ આજે સભામાં પધારેલા છે. પરમ પૂજ્ય સ્વામી બાપાએ અમને વાત કરી યોગીજી મહારાજની આજ્ઞાથી અમેરિકાની અંદર પણ તેમણે સત્સંગ પ્રચારના શ્રી ગણેશ માંડેલા એવા વિષ્ટા પ્રચાર સત્સંગ મંડળના પ્રમુખ પરમ ભક્ત મહેન્દ્રભાઈ બેરિસ્ટર પરમ પૂજ્ય સ્વામી બાપાએ છે. એલએનટીના ચીફ ડેપ્યુટી શ્રી યોગેશભાઈ પંડ્યા પણ ઉપર પધારી પરમ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. યોગેશભાઈ પંડ્યા સહજાનંદ સ્વામી મહારાજની જય. અત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા પોતાની નિવાસસ્થાને પધારશે. આવતીકાલે આપણે પારાયણ પૂજન બરાબર 7:15 વાગે ચાલુ થશે. કોઈ પણ એક વખત પોતાના સ્થાન